નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ગુજરાત જ્ઞાનમાં. આજે હેલ્પરનો પાંચમો વિડીયો અને ટ્રેડ સંબંધિત છે. ફિટર એફટી મિકેનિકલનો જે ટ્રેડ છે ફિટર, એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. મિત્રો, હજી લગી જો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે આ નંબર ઉપર ફોન કરી શકો અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, હજી લગી જો તૈયારી કરતા હોય તો હજી લગી જો ચેનલ વિઝિટ ન કરી તો ચેનલની વિઝિટ કરી જૂના બધા વિડીયો જોવા. ઘણું બધું મટીરિયલ તમને આમાંથી મળશે. તો ચાલે આજે શરૂઆત કરીએ આપણા લેક્ચરની પહેલા પ્રશ્ન સાથે. રફ ફોજિંગ અને કાસ્ટિંગ્સ પર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? રફ મટીરિયલ હોય લોખંડનું, એના ઉપર માર્ક કરવાથી માર્કિંગ શું કામ કરવામાં આવે? એટલે આપણને ખબર પડે ક્યાંથી એને કટ કરવાનો છે, ક્યાંથી એને રાઉન્ડ આપવાનો છે. એના માટે માર્કિંગ કરવું પડે. કારણ કે લોખંડનો પાટો મોટો હોય એકદમ, આપણે આટલું જોતું હોય, અહીંથી આમ કરવું હોય તો એના માટે માર્કિંગ ટૂલ કયું વાપરશું લોખંડમાં? માર્કિંગ ટૂલ તરીકે છે માર્કરની બધું તો દેખાશે નહીં, ભૂસાઈ જશે. તો આપણે માર્કિંગ ટૂલ તરીકે શું વાપરશું? વ્હાઇટ વોશ, કેશિયમ બ્લુ, કોપર સલ્ફેટ કે સેલ્યુલોઝ લેકર? તો શું આવશે? વ્હાઇટ વોશ. ચોક હોય ને, ચોક આપણે ઉપયોગ કરતા પહેલાં, તો હવે તો ડિજિટલ બોર્ડ આવી ગયા. પહેલાં આપણે ચોક માર્કરની પહેલાં ચોકનો ઉપયોગ કરતા. એ ચોક એના જેવું જ હોય, એ ચોક જ હોય, અથવા એને ઓગાળીને બરાબર એને આપણે આમાં કરી નાખીએ એટલે એ ભૂસાય નહીં. એટલે શું માર્કિંગ મીડિયા તરીકે ઉપયોગ થાય? વ્હાઇટ વોશ. પછીનો પ્રશ્ન મિત્રો, આકૃતિમાં દર્શાવેલ ભાગનું નામ જણાવો. આ શું છે મિત્રો? હથોડી છે. હથોડી ઘણી ટાઈપની આવે છે. ટીપિંગ હેમર, ક્રોસપિન હેમર, બોલ પિન હેમર. આ જે હથોડી આપેલી છે એમાં આ ભાગ છે એને શું કહેવામાં આવે? રાઉન્ડ છે. પેન કહેવામાં આવે, ફેસ કહેવામાં આવે, ચીક કે આઈ હોલ? તો શું આવશે મિત્રો? પેન કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? પેન કહેવામાં આવે. પછીનો પ્રશ્ન મિત્રો, આપેલા સિમ્બોલનો ઉપયોગ જણાવો. આ સાઇન શેની છે? સ્ટોપ, રસ્તો આપો, ગાર્ડેડ, અનગાર્ડેડ. મિત્રો, ગાર્ડેડ એટલે ખબર છે? ધાડીઓ લગાડેલી હોય, અહીંથી ગાર્ડ કરેલું છે, અહીંથી જવાની મનાઈ હોય એમ. તો આ નિશાની શેની છે મિત્રો? સ્ટોપ, અહીં ઊભા રહ્યો, આગળ જવાનું નથી. પછીનો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સનું નામ જણાવો. મિત્રો, આ માપન કરવા માટેનું જે સાધન છે એમાં એક્સ તરીકે શું દર્શાવે છે? બેવલ હેડ, સ્ક્વેર હેડ, સેન્ટર હેડ કે પ્રોટેક્ટર હેડ? તો એને ફેરવવા માટેનો શું હોય? પ્રોટેક્ટર હેડ. વસ્તુને ફેરવવા માટે શું હોય? પ્રોટેક્ટર. આપણે કહીએ ને એંગલ પ્રોટેક્ટર, પરિકર જો વાપરીને શું કહીએ આપણે? એંગલ પ્રોટેક્ટર ફેરવવા માટે. તો અહીંયા જે પ્રોટેક્ટર છે પ્રોટેક્ટર હેડ. પછીનો પ્રશ્ન, રાઉન્ડ બારના કેન્દ્રને શોધવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? કેલિપર કયું સાધન? મિત્રો, આને આકૃતિ આપણે હમણાં દર્શાવીએ. કેલિપર એટલે શું? ઇનસાઇડ કેલિપર, જેની કેલિપર, વેનિયર કેલિપર, આઉટસાઇડ કેલિપર? તો જેની કેલિપરનો ઉપયોગ થાય. મિત્રો, આમ તમને યાદ નહીં રહે, પણ જો હું તમને આની ઇમેજ દેખાડું. જો આને શું કહેવાય? જેની કેલિપર. એક બાજુ આ ફિક્સ હોય અને પછી આપણે એને રાઉન્ડ કરવામાં આવે. એટલે રાઉન્ડ બાર હોય ને એનું કેન્દ્ર શોધવા માટે જેની કેલિપર. તો મિત્રો, તમે કહો સાહેબ બાકીના કેલિપર સમજાવો. બાકીના કેલિપર જોઈએ મિત્રો. જો બધા ટાઈપના કેલિપર આવી ગયા. પહેલું છે ઇનસાઇડ કેલિપર. અંદર જે છે, અંદરનો વ્યાસ કે ડાયામીટર અથવા અંદરની સપાટી માપવા માટે, અંદરની સપાટી કેટલા મીટર છે, કેટલા સેન્ટીમીટર, એને શું કહેવાય? ઇનસાઇડ કેલિપર. જો મિત્રો, આ ટુકડો છે એની અંદર આ નાખી દીધું. હવે અહીંથી આ માપ સાઇઝ થઈ જશે. પછી આને તમારે સ્કેલમાં જોઈ લેવાનું, બરાબર. પછી આ શું છે? આઉટસાઇડ કેલિપર. તો લોખંડનો બાર આપેલું છે. આનો ટૂંકમાં જાડાઈ કેટલી છે, થિકનેસ કેટલી છે? તો શું કરો? આ પહેલા બ્લોક નાખી દો, પછી આને ફિક્સ કરશું, પછી આને આપણે સ્કેલથી માપી લેશું. આ શું છે? આઉટસાઇડ કેલિપર. અને આપણે જે હમણાં જે પ્રશ્ન હતો જેની કેલિપરનો શું? જો ત્યાં રાખ્યું,
જ્યાંથી રાઉન્ડ થાય છે એટલું માપ્યું અને પછી એને આપણે સ્કેલમાં મૂક્યું. આ શું છે? કેલિપર. મિત્રો આપણું કેવું હતું કે રાઉન્ડ બારના કેન્દ્રને નો ઉપયોગ કરીએ છીએ જેની કેલિપર. તો ત્રણેય પ્રકારના કેલિપર આવી ગયા મિત્રો. હવે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે, ઇનસાઇડ માપવું હોય તો ઇનસાઇડ કેલિપર, આઉટસાઇડ માપવું હોય તો આઉટસાઇડ કેલિપર, અને રાઉન્ડ બારની થિકનેસ માપવી હોય તો જેની કેલિપર. મિત્રો કદાચ તમને આમાંથી કોઈ ઇમેજ આપે કે આ કયું ટાઈપનું કેલિપર છે તો હવે આપણને આવડવું જોઈએ. મિત્રો આવું જ કન્ટેન્ટ મેળવવા માટે આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપણા કોર્સની વિઝિટ કરો. ખરેખર તૈયારી કરવાની મજા આવશે અને તૈયારી કઈ રીતે કરવી જોઈએ એ તમને શીખવું છે. કઈ રીતે પ્રિપેરેશન કરીને પહેલી જ વારમાં આપણે આપણું સફળતા મેળવી કઈ રીતે, કે એક જ વાર પ્રિપેરેશન કરીને પહેલી જ વારમાં આપણે સરકારી નોકરી મેળવી શકીએ. પછીનો પ્રશ્ન લ્યો, આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ. ગુજરાતની અને આપણી એપ્લિકેશન છે એમાં પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ત્યારબાદ આપણો કોર્સ સર્ચ મારવાનો, GSRT હેલ્પર કોર્સ. મિત્રો પ્રાઇસ ખૂબ નોર્મલ રાખેલી છે. એમાં શું શું આવશે? 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરેપૂરું 50+50, ટેકનિકલ નોન ટેકનિકલ બે આવી જશે. ITIના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ એ પણ વ્યવસ્થિત વિડીયો સમજૂતી પણ અમુકમાં આવી જશે. PDF, PPT બધું આવશે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત કરંટ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, કોમ્પ્યુટરનું પણ અગત્યનું મટીરિયલ આવી જશે. તમામ વિષયની ટોપિક ટેસ્ટ પણ આવી જશે. મિત્રો હજી લગી કોર્સ વિઝિટ ન કરે તો વિઝિટ કરો. એમાં ઘણું ફ્રી કન્ટેન્ટ પણ આપેલું છે એટલે તમને આઈડિયા આવે કે મારે આ કોર્સ પરચેસ કરવો કે ન કરવો. ઓકે મિત્રો, આજે હવે નવા ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. ચીઝલની કટિંગ એજ પર કાઉન્ટિંગનો અર્થ શું? ચીઝલ કાઉન્ટિંગનો અર્થ ચીઝલનું સ્લીપિંગ અટકાવવા માટે, ખૂણાઓનું ડિગિંગ અટકાવવા માટે, સીધી લાઈન પર ચીઝલને મુક્ત રીતે ખસેડવા માટે, કે કટિંગ એજને પેનિટ્રેટ કરવામાં આવે. શું આવશે? ખૂણાઓનું ડિગિંગ કરવા માટે. ઘણા એ ચીઝલ જ ન જોયું તો એને કઈ રીતે ખબર પડશે? આપણે જોઈએ કે ભાઈ ચીઝલ કોને કહેવાય? તો આને કહેવાય ચીઝલ. બસ્ટર્ડ અલગ અલગ ટાઈપની ચીઝલ આવે છે તો આ ચીઝલ. આમાં જો આ કાઉન્ટિંગ છે ને આનો ઉપયોગ શું છે કે જે ડાયરેક્ટ ધાર છે ડાયરેક્ટ એને કાપવા માટે, બરાબર, અથવા એને આપણે રાખી દઈએ તો બધી લોખંડને છોડી મળે તો આપણું લાકડું પણ તરત થઈ જાય, ધારવાળું હોય છે એકદમ. આ કાઉન્ટિંગનો મળતું કે ખૂણાઓનું ડિગિંગ કરવા માટે આ કાઉન્ટિંગ કહેવામાં આવે છે. આ શું છે? ચીઝલ. ડાયામીટર પ્રમાણે અલગ અલગ આવે છે. આપણે બેઝિક ચીઝલ છે. પછીનો પ્રશ્ન, નિયમિત ષટકોણના ફ્લેટથી ફ્લેટ કટની ગણતરી માટે શું? તો ષટકોણ એટલે એની 6 બાજુ હોય. 1 2 આ 3 આ 4 આ 5 6. અને શું કહેવામાં આવે? ષટકોણ. તો એમાં ફ્લેટથી ફ્લેટની ગણતરી કરવા માટેનું શું છે? તો સૂત્ર શું આવશે? 3a, જ્યાં a એટલે બાજુનું. મિત્રો હવે કોઈ પૂછે ષટકોણમાં અંદરની બાજુ ખૂણો કેટલો હોય છે? તો 360. કેટલા ખૂણા છે? ષટકોણ એટલે 6. કેટલા આવશે? 60. કોઈ એમ કહે પંચકોણ. મિત્રો એડી નો પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે. પંચકોણમાં ખૂણા કેટલા? તો કે ભાઈ 5 એટલે 360 × 5 એટલે 72 ડિગ્રી. આ પણ મિત્રો આવડવું જોઈએ. ષટકોણમાં કેટલા આવશે? જેટલા ખૂણા હોય અહીંયા કેટલી સંખ્યા છે? 360. પછીનો પ્રશ્ન, સોલ્ડરિંગ સ્ટીલ માટે કયા પ્રકારના ફ્લક્સનો ઉપયોગ થાય છે? આગળ આપણે બીજા મટીરિયલ માટે કયા પ્રકારનો ફ્લક્સ જોયું હતું એવી રીતે મેં કીધું હતું. સોલ્ડરિંગ માટે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ હોય તો એમાં જનરલી બોરેક્સ વપરાય છે. એમાં આપણે સ્ટીલ આપેલું, સ્ટીલમાં કયા પ્રકારનું ફ્લક્સ વપરાય છે? એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ, રેઝિન કે પેસ્ટ? આમાં શું આવશે? એમોનિયમ ક્લોરાઇડ નો ફ્લક્સનો ઉપયોગ સોલ્ડરિંગ સ્ટીલમાં થાય છે. એના પછીનો પ્રશ્ન, રિવેટ્સ બનાવવા માટે વપરાતું મટીરિયલ શું છે? અહીંયા તો રિવેટ જ એટલે ખબર ન હોય તો રિવેટની આપણે હમણાં ઇમેજ જોઈએ. રબર, સિન્થેટિક, હાર્ડ સ્ટીલ કે માઇલ્ડ સ્ટીલ? એમાં શું આવશે? માઇલ્ડ સ્ટીલ. રિવેટ બનાવવા માટે કેવું મટીરિયલ જોઈએ? માઇલ્ડ સ્ટીલ. રિવેટની ઇમેજ લીધું તો આને કહેવાય રિવેટ. GI શીટ હોય, બરાબર, આવું બધું મટીરિયલ, થિકનેસ મટીરિયલ, આ રિવેટ. આ બોલ્ટ જે હોય અહીંયા આગળથી કંઈ બોલ્ટ જેવું ન હોય, એટલે આમ સાઇઝ બોલ્ટ જેવું હોય, બરાબર. આ એનું હેડ હોય. આને આપણે પ્રેસ કરી આ અંદર નાખી દીધું. આ આપણે પેલા
હથોડીથી નાખી દીધું, પછી એને આ બાજુને પ્રેસ કરી નાખવાનું, એકદમ કમ્પ્લીટ જોઈન્ટ થઈ જાય. આ રિવેટ્સ છે, બરાબર, સ્ટીલના બનાવવામાં આવે છે, બરાબર. માઇલ્ડ સ્ટીલ કયું મટીરિયલ છે? માઇલ્ડ સ્ટીલ. હવે તમને યાદ રહી જશે મિત્રો, ઇમેજ કોઈ પણ વસ્તુની જ્યારે ઇમેજ તમે જોવો ને એટલે તમને પ્રશ્ન તરત યાદ રહી જાય, બાકી યાદ ન રહે. તો આવી જ રીતે તૈયારી કરવા માટે આજે જ આપણા કોર્સની મુલાકાત લેજો. કઈ શીટ મેટલ જોઈન્ટ અને સોલ્ડર માટે સરળ છે? લેડ, ટીન પ્લેટ, એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ શીટ. તો ટીન પ્લેટ છે, જે ટીન પ્લેટ એ સોલ્ડર માટે શું છે? સરળ છે, થોડી ઇઝીલી થઈ જાય, કારણ કે એની થિકનેસ ખૂબ ઓછી હોય છે. આઉટસાઇડ માઇક્રોમીટરની મેટ્રિકમાં ચોકસાઈ શું છે? ચોકસાઈ એટલે મિત્રો ઈરળ કેટલી, બહુ લેસ ઈરળ એમ, જેટલી ચોકસાઈ સારી એટલી ઈરળ ઓછી. તો આપણે યાદ રાખવાનો પ્રશ્ન છે કે માઇક્રોમીટરમાં ચોકસાઈ કેટલી છે? 0.01 મિલીમીટર. એટલે શું થાય મિત્રો? ખબર હોવી જોઈએ. મિલીમીટર એટલે મીટરનો કેટલામો ભાગ ખબર છે મિત્રો? 1000મો ભાગ. મીટરનો 100મો ભાગ એટલે સેન્ટીમીટર થાય. આ કેટલામો ભાગ થાય? 1000 મીટર. તો આમાં શું છે? ચોકસાઈ 0.01 મિલીમીટર, 0.001 મિલીમીટર, 0.02 મિલીમીટર, 0.002 મિલીમીટર. તો શું આવશે? 0.01 મિલીમીટર. મિલીમીટર એટલે મીટર 1000મો ભાગ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા બોલ્ટનો ઉપયોગ લાકડાના ફાસ્ટનિંગ કાર્યમાં થાય છે? લાકડામાં કયા બોલ્ટનો ઉપયોગ થાય છે ફાસ્ટનિંગ તરીકે? હેક્સાગોનલ લેડ બોલ્ટ, સ્ક્વેર હેડ બોલ્ટ, કપ હેડ બોલ્ટ અને હુક બોલ્ટ. તો શું આવશે? કપ હેડ બોલ્ટ. ક્યાં આવશે? કપ હેડ બોલ્ટ. પછીનો પ્રશ્ન, જ્યારે સ્ક્રૂનો હેડ સપાટી પર ઉપસેલો ન જોતો હોય ત્યારે કયો સ્ક્રૂ વપરાય? સ્ક્રૂ નાખ્યો હોય, બરાબર, પછી એની જે ઉપરનો જે હેડ હોય ને એ સપાટી પર ઉપસેલો નથી જોતો, ફ્લેટ જોઈએ છે, ફ્લેટ, એકદમ સપાટીની સમકક્ષ થઈ જવું જોઈએ. તો એના માટે કયો ટાઈપનો સ્ક્રૂ વાપરવું? હેક્સાગોનલ હેડ સ્ક્રૂ, હેક્સાગોનલ સોકેટ હેડ સ્ક્રૂ, કાઉન્ટર 6 હેડ સ્ક્રૂ, સ્ક્વેર હેડ કાઉન્ટર. શું આવશે? હેક્સાગોનલ હેડ સ્ક્રૂ, હેક્સાગોનલ સોકેટ. જો અહીંયા મિત્રો હેક્સાગોનલ તો છે જ, પણ આ સોકેટ નથી, સોકેટ હેડ. મિત્રો આકૃતિ જોશો એટલે યાદ આવી જાય. હેક્સાગોનલ સોકેટ હેડ સ્ક્રૂ, કે જ્યારે પણ આપણે હેડ સપાટી ઉપર ઉપસેલું ન જતું હોય, જે સ્ક્રૂ છે એને સપાટી ઉપર ઉપસેલું ન જતું હોય ત્યારે શું આપણે? હેક્સાગોનલ હેડ કેપ સ્ક્રૂ. મિત્રો ઇમેજ જોશો ને એટલે હવે કાયમી માટે યાદ રહી જશે. જ્યાં મર્યાદિત જગ્યા હોય અને વધારે લોડની જરૂરત હોય ત્યાં ખાલી જગ્યા સ્પ્રિંગ વપરાય છે. સ્પ્રિંગના પણ પ્રકાર, જગ્યા મર્યાદિત અને લોડ વધારે હોય. હેલિકલ કમ્પ્રેશન સ્પ્રિંગ, વાયર સ્પ્રિંગ, ફ્લેટ સ્પ્રિંગ અથવા લેપ સ્પ્રિંગ, કોનિકલ ડિસ્ક સ્પ્રિંગ. તો મિત્રો જગ્યા મર્યાદિત અને લોડ વધારે હોય તો એના માટે કોનિકલ ડિસ્ક સ્પ્રિંગ વાપરવામાં આવે છે, બરાબર. કોનિકલ ટાઈપ જે છે એ સ્પ્રિંગ વાપરવામાં આવે છે. જો મિત્રો સ્પ્રિંગ દર્શાવેલી છે, વચ્ચે આનો હેડ છે, જ્યાં મર્યાદિત હોય, લોડ વધારે હોય તો કોનિકલ ડિસ્ક સ્પ્રિંગ, કોનિકલ ડિસ્ક સ્પ્રિંગ વાપરવામાં આવે. ઓકે મિત્રો, આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમારે કરવાનું છે. ચેનલને શક્ય બની એટલે શેર કરવાની છે, એટલે લોકોને પણ આવી માહિતી મળતી રહે. મિત્રો હજી લગી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો હમણાં જ પ્લે સ્ટોર ઉપર જઈ ગુજરાત ગેન એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને કોર્સની વિઝિટ કરી શકો. ઓકે મિત્રો, આજે આટલું રાખીએ. થેન્ક યુ. મળશું નવા વિડીયોમાં. જય હિન્દ.